નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. બિન સચિવાલય ક્લર્ક પરીક્ષા રદ થવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન એ.કે. રાકેશે નિવેદન આપ્યું છે કે 13 ફેબ્રુઆરીની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી. ચેરમેન બદલાયા એટલે પરીક્ષાની તારીખ બદલવાની જરૂર પડી. અગાઉની પરીક્ષા પદ્ધતિથી હું વાકેફ ન હતો તે પ્રકારનું નિવેદન આપ્યું છે. 2 મહિનાની આસપાસ પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ગુપ્તતા જરૂરી છે ત્યારે અન્ય ભરતી સંસ્થાઓની પરીક્ષા એસઓપીનો અભ્યાસ કરાશે. ટેકનોલોજીનો ઉપયોગ વિશે વિચારણા થઈ રહી છે. નવી એસઓપી પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. પેપર પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રોંગ રૂમ અંગે નવા નિયમો લાગુ કરાશે. તો ભરતી પરીક્ષામાં પારદર્શિતા ક્યારે? સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ત્યારે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કે રાકેશ, ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન, રોહિત માણી, વિદ્યાર્થી નેતા, પ્રફુલ્લ ગઢવી, કરિયર એક્સપર્ટ. સૌથી પહેલા એ.કે. રાકેશ સર, આપની પાસે આવવા માંગીશ કે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ શા માટે રાખવામાં આવી? સૌથી પહેલો સવાલ. મોકૂફ રાખવાના મુખ્યત્વે 2 કારણો છે કે કોઈ પણ સંસ્થા જ્યારે પરીક્ષાનું આયોજન કરે છે તો એમાં સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય છે. એના પ્રમાણે પરીક્ષાનું સંચાલન કરવામાં આવે છે. તો ચેરમેન તરીકે ચાર્જ લીધા પછી મેં એસઓપીનો અભ્યાસ કર્યો અને સાથે ગૌણ સેવા પસંદગી બોર્ડ સિવાયની સંસ્થાઓમાં જે આ કાર્યપદ્ધતિ છે એનો પણ થોડો અભ્યાસ કર્યો અને એમાં મને એવું લાગ્યું કે કદાચ થોડા ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. બીજી સંસ્થાઓમાં જે બેસ્ટ પ્રેક્ટિસ છે એને આપણે એડોપ્ટ કરીએ તો એ કરવાથી આપણી જે રિક્રુટમેન્ટ જે પ્રોસિજર છે, સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, એમાં થોડો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે અને વધારે સારી થઈ શકે પ્રક્રિયા. બીજું કે ચેરમેનના અમુક કાર્યો અને ફરજો હોય છે અને અમુક જે કાર્યો હોય છે એક્સક્લુસિવલી ચેરમેનના હોય છે. એટલે સ્વાભાવિક છે કે અગાઉના ચેરમેનશ્રીએ જે પણ કામગીરી કરી હોય, જે નિર્ણય લીધો હોય એની માહિતી મારી પાસે 100% નહીં હોય. એટલે નવેસરથી અમુક વસ્તુઓ, અને જે રીતે મેં અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી કે કોઈ પણ રિક્રુટમેન્ટ પ્રોસેસમાં એમ તો 2 કોન્ટ્રાડિક્ટરી વસ્તુઓ, કે એક કોન્ફિડેન્શિયાલિટી અને બીજી ટ્રાન્સપેરન્સી, કે સિક્રેસી અને ટ્રાન્સપેરન્સી બંને જાણવાની હોય છે. અમુક બાબતોમાં સિક્રેસી જાણવાની હોય, અમુક બાબતોમાં ટ્રાન્સપેરન્સી જાણવાની હોય. એટલે જે સિક્રેસીવાળી વસ્તુ છે એમાં સ્વાભાવિક છે કે એ વસ્તુ નવેસરથી કરવી પડે. એટલે આપણે આખી પ્રક્રિયા ડી નોવો ફરીથી નવેસરથી કરવા માટે આપણને થોડો સમય જોઈએ. એના માટે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સર, જે પ્રકારે મુખ્ય 2 આપે કારણો આપ્યા છે, એક તો ઇમ્પ્રુવમેન્ટ અને બીજું એક પારદર્શિતા અને ખાસ કરીને ગુપ્તતા. પરીક્ષા લેવાય ત્યાં સુધી કહી શકાય કે ગુપ્તતા રાખવી ખૂબ જરૂરી બનતી હોય છે અને પરીક્ષા બાદ પારદર્શિતા એ પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. પરંતુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સવારે જ વીટીવી ન્યૂઝ સાથે જ્યારે વાતચીત કરી દાવો કર્યો હતો કે પેપર ફૂટવાનું હતું, તેથી પરીક્ષા મોકૂફ રખાઈ. આ સંદર્ભે આપનું શું કહેવું છે? કારણ કે આપે પણ કહ્યું કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હતી, એટલે આપને પણ લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક પેપર ફૂટી શકે છે. ના, પેપર ફૂટવા બાબતની કોઈ પણ માહિતી મારી જોડે નથી. અને મેં જે વાત કરી કે અગાઉની પ્રક્રિયામાં જો આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતા હોઈએ તો અગાઉની પ્રક્રિયા ખામીયુક્ત હતી એવું કંઈ સાબિત થતું નથી. ખરેખર અગાઉની જે પ્રક્રિયા હતી એ પણ સારી હતી, પણ હવે એના કરતાં પણ આપણે સારી બનાવવા માંગીએ છીએ. કારણ કે સમયની સાથે કોઈ પણ પ્રક્રિયાને વધારે સારી બનાવી શકાય અને એમાં ઇમ્પ્રુવમેન્ટને ચોક્કસ અવકાશ રહે છે. એટલે બીજી જગ્યા, બીજી સંસ્થાઓમાં અથવા
બીજા રાજ્યોની સંસ્થાઓમાં પણ જે બેસ્ટ પ્રેક્ટિસીસ હોય આપણા કરતાં કદાચ થોડી અલગ હોય, એમાં 5%નો જ ફરક હોય, પણ એના કારણે કદાચ જે રિઝલ્ટ છે એમાં 50%નો ફરક પડી શકે. એટલે એ બધી જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એને આપણે ઇન્કોર્પોરેટ કરવા માંગીએ છીએ, અને સાથે જે ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એ પણ આપણે થોડું એડોપ્ટ કરવા માંગીએ છીએ. દાખલા તરીકે અમુક સંસ્થાઓમાં ઓનલાઈન મોનિટરિંગ, એટલે રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ એપ મારફતે થાય છે. પેપરનું જે છે પ્રિન્ટિંગ પ્રેસથી લઈને અને એક્ઝામ સેન્ટર સુધીનું જે મૂવમેન્ટ છે એ બધું ઓનલાઈન એપ મારફતે કેપ્ચર થાય છે. તો આ સંસ્થામાં પણ કદાચ આપણે એડોપ્ટ કરવા માટે પ્રયત્ન કરીશું. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બિલકુલ સર, ખાસ કરીને જે પેપર લીકની ઘટનાઓ સામે આવી કે પછી વારંવાર પરીક્ષાઓ મોકૂફ રાખવાની ક્યાંક ને ક્યાંક વહીવટી કારણોસર જે ફરજ પડતી હતી, આપને શું લાગી રહ્યું છે કે હવેની જે પણ આપે કહ્યું કે જે યુપીએસસી જીપીએસસી જે પણ આયોજનબદ્ધ પરીક્ષાઓ લેવાય છે તેનું એસઓપી પણ આપે જોઈ છે અને તે જ પ્રમાણે સિસ્ટમમાં ક્યાંક બદલાવ લાવવાની, ક્યાંક સુધારા કરવાની આપને પણ જરૂરિયાત લાગી રહી છે. એટલે સર આપ માની રહ્યા છો ને કે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ પણ સપોર્ટ લેવાની જરૂર છે અને હવે પારદર્શિતાથી જે પરીક્ષા લેવામાં આવી શકે તેના કારણે જ આ મોકૂફ રાખવામાં આવી. ના, એટલે પારદર્શિતા અગાઉ પણ હતી જ, આવું નથી કે પારદર્શિતા નહોતી, પણ એમાં આપણે થોડું ઇમ્પ્રુવમેન્ટ કદાચ કરી શકશું, એટલું જ છે. બિલકુલ સર, ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ અનેક પરીક્ષાઓ ખાસ કરીને કન્ડક્ટ કરતી હોય છે, ત્યારે હવે ક્યાંક વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ઉમેદવારોનો વિશ્વાસ જીતવો પણ જરૂરી છે. જે પ્રકારે ઘટનાક્રમ રહ્યો છે, ક્યાંક પેપર લીકની ઘટનાઓ સામે આવે, પરંતુ હવે આપ ઇન્ચાર્જ ચેરમેન છો ત્યારે આપ શું ભરોસો અપાવવા માંગશો? ના, હું કહીશ કે આપણે જે સારામાં સારી રીતે એક્ઝામ કન્ડક્ટ કરવા માંગીએ છીએ અને જે પણ ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ શક્ય હોય અને જે પણ બેસ્ટ પ્રેક્ટિસીસ બીજી સંસ્થાઓમાં ચાલતી હોય એ આપણે એડોપ્ટ કરીશું અને સારામાં સારી રીતે એકદમ પારદર્શક રીતે આપણે પરીક્ષા કન્ડક્ટ કરવા માંગીએ છીએ. સર, જે સમગ્ર બિન સચિવાલયની ક્લર્કની પરીક્ષાનો જે સમગ્ર મામલો છે, જે સમગ્ર કહી શકાય કે પરીક્ષા છે, તે કેટલા સમયમાં પૂર્ણ થશે? આગામી જે તારીખ છે કેટલા સમયમાં જાહેર કરવામાં આવશે? તે સંદર્ભે આપનું શું નિવેદન? હું માનું છું કે આવતા 10 થી 15 દિવસમાં અમે થોડો અભ્યાસ કરીને અને તારીખ જાહેર કરી શકશું, અને એ તારીખ લગભગ આજથી 2 મહિનાની આજુબાજુની તારીખ હશે. સર, ખાસ કરીને આપે પારદર્શિતાની વાત કરી છે, ઇમ્પ્રુવમેન્ટની વાત કરી છે, એટલે આ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ ખાસ કરીને હવે ઇમ્પ્રુવમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે. નો ડાઉટ જે પણ ભૂતકાળમાં થયું, પરંતુ તેને કરતા ફ્યુચરમાં જે પ્લાનિંગ સારા બને, જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, તેમના ભાવિને લઈને વિચાર કરવામાં આવે અને ખૂબ જ સારી રીતે મંડળ પણ પરીક્ષા કન્ડક્ટ કરે તેવું અત્યારે કહી શકાય કે લાગી રહ્યું છે. આ સંદર્ભે આપનું શું કહેવું છે કે આગામી સમયમાં આપે પણ કહ્યું કે ટેકનિકલ સપોર્ટ પણ લેવામાં આવશે કે તેની પણ વિચારણા ચાલી રહી છે, તે સંદર્ભે શું નિવેદન? ના, એટલે અમે જે પણ ટેકનોલોજી અત્યારે સારામાં સારી જે અવેલેબલ છે એનો ઉપયોગ કરીશું અને બધી રીતે જે આખી જે પ્રોસેસ છે, આખી જે પદ્ધતિ છે એક્ઝામ કન્ડક્ટ કરવાની, એને કેવી રીતે વધારે રિફાઇન કરી શકાય એ આપણા પ્રયત્નો રહેશે અને 100% જે બેસ્ટ પોસિબલ વેમાં જે રીતે એક્ઝામ કન્ડક્ટ થઈ શકે એ અમે ચોક્કસ કરીશું, એને ખાતરી આપીએ છીએ બધાને. સર, ખાસ કરીને સ્ટ્રોંગ રૂમથી લઈને જે પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવે છે જે તે સેન્ટર પર, ત્યાંથી લઈને પેપર ચકાસણી હોય કે પછી ત્યાંથી લઈને સમગ્ર બાબતો હોય, તે સંદર્ભે કેવા પ્રકારની હવે કડક કહી શકાય કે કાર્યવાહી કામગીરી કરવામાં આવશે? અમે ઓલરેડી કહી દીધું કે જે પણ છે આપણે બેસ્ટ પ્રેક્ટિસીસ એડોપ્ટ કરીશું, ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ જે શક્ય છે એ આપણે કરીશું. એટલે આ બધું કરીએ એટલે ઓટોમેટિક પરીક્ષા જે છે એ સારામાં સારી રીતે લેવાશે. બિલકુલ સર, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા જે રદ થવાનો સમગ્ર મામલો હતો અને ઇન્ચાર્જ ચેરમેન છે તે આપણી સાથે જોડાયા હતા અને જે પ્રકારે કહ્યું છે કે જે યુપીએસસી જીપીએસસી છે તેમની એસઓપી કેવા પ્રકારની છે, કેવી રીતે પરીક્ષાઓ કન્ડક્ટ થઈ છે તેનો થોડો અભ્યાસ પણ કરશે અને ખાસ કરીને હવે પારદર્શિતા
ખાસ કરીને જળવાઈ રહે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. આપણી આ ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. તો 13 ફેબ્રુઆરીના રોજ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ રખાયા તે પ્રકારના સંદેશ આવવા લાગ્યા. ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી, પરંતુ સૌથી મોટો સવાલ કે આ પ્રકારે જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે છે, ક્યારે કન્ડક્ટ કરવામાં આવશે પરીક્ષાને? જે ભૂતકાળમાં જોયેલું છે કે ક્યાંક પેપર લીકની ઘટનાઓ બને છે, વારંવાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે છે. પારદર્શિતા ક્યારે જોવા મળશે, ગુપ્તતા ક્યારે જોવા મળશે, ને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે મૂંઝવણમાં છે, વિદ્યાર્થીઓનું પણ મોરલ ક્યાંક ડાઉન થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે વિદ્યાર્થી નેતા રોહિત માળી અને પ્રફુલ્લ ગઢવી, કરિયર એક્સપર્ટ. રોહિતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે અવારનવાર ક્યાંક પરીક્ષાઓ રદ થઈ રહી છે, ક્યાંક મોકૂફ રાખવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓનું મોરલ કેટલું ડાઉન થઈ રહ્યું છે? પહેલા તો અત્યારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય માટે હું આ જે નવા અધ્યક્ષ છે એમનો આવકારું છું, એમને અભિનંદન પાઠવું છું. કેમ કે આ નિર્ણય જે કર્યો છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે. પરંતુ અગાઉ આ બિન સચિવાલય પરીક્ષા 2018ની પરીક્ષા 2018માં બહાર પડેલી છે અને ત્રણ વખત રદ થઈ ચૂકી છે. અગાઉ રદ થઈ હતી કે 12th બેકના કારણે, પછી એકવાર ફરી રદ થઈ કે પેપર લીકેજ થવાના કારણે, એ સરકારની ભૂલના કારણે રદ થઈ છે. અત્યારે જે રદ કરી છે વિદ્યાર્થીઓના હિતમાં રદ કરવામાં આવી છે, પરંતુ આના માટે પણ જવાબદાર અધ્યક્ષને અભિનંદન પાઠવું છું, પરંતુ જવાબદાર સરકાર છે. એનું કારણ એ છે કે જો સરકારે, અમે પહેલા પણ બિન સચિવાલય વખતે માંગ કરી હતી કે ગૌણ સેવાના અધ્યક્ષ પર પેપર કૌભાંડ થયું છે તો એમના પર તપાસ કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, પરંતુ સરકારે એ સમયે પણ રાજકીય જવાબ આપીને ક્લીન ચીટ આપી હતી. અને હેડ ક્લાર્ક વખતે પણ અમે મુદ્દો ઉઠાવ્યો હતો અને અમે વારંવાર આશિષ વોરાને હટાવવા માટે અને એમના પર યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી હતી, પરંતુ એમને ડાયરેક્ટ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર અને એમને એ સમયે હટાવ્યા પણ નહીં અને ક્લીન ચીટ આપી દીધી. જો સરકારે એ સમયે આ નિર્ણય કર્યો હોત, એ સમયે આશિષ વોરા સાહેબને હટાવી અને આ નવા અધ્યક્ષને બનાવ્યા તો અત્યારે જે પરીક્ષા રદ કરી છે એ પરીક્ષા રદ ન થાય અને અત્યારે જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે એ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે. કારણ કે જે વિદ્યાર્થી 3 વર્ષથી તૈયારી કરી છે, એક જ પરીક્ષા જે વારંવાર કોલ લેટર નીકળવાની પરીક્ષા અચાનકથી રદ કરી નાખવામાં આવે, વિદ્યાર્થીને દરેક જાતની તૈયારી થઈ ગઈ હોય અને પરીક્ષા રદ કરે ત્યારે વિદ્યાર્થી આર્થિક રીતે અને સાથે સાથે માનસિક રીતે પણ થાકી જાય છે. આર્થિક રીતે તમે મહિનાનો ખર્ચો 10 થી 12 હજાર ગાંધીનગર રહેવાનો થાય છે, લોકો બનાસકાંઠાના છેવાડેથી લે છે, દાહોદથી પણ આવે છે, દરેક ખૂણેથી આવે છે, ત્યારે એમનો ખર્ચો કેટલો થાય અને માનસિક રીતે તેમના પરિવારને પણ આશા હોય છે કે મારો છોકરો તૈયારી કરે છે. સાચી વાત તો કોને, પરિવાર કરતા પડોશીને વધારે ચિંતા હોય છે. એમના પડોશીઓ પણ એમને કહેતા હોય છે કે તમારો છોકરો શું કરે છે, તો કે જે બિન સચિવાલયની તૈયારી કરે છે, તો કેમ હજી પરીક્ષા નથી આવતી? હવે બસ કે મહિનામાં આવશે, 2 મહિનામાં આવશે, 1 વર્ષ પછી આવશે, આવી રીતે 4 વર્ષથી. તો પડોશી પણ એમ કહે છે તૈયારી નહીં કરતો, ત્યાં આડાવડી લાઈનમાં હશે, પરંતુ એમને કહો એ જોવા નહીં આવતા કે તૈયારી કરે છે પરંતુ પરીક્ષા નથી હોતી. એટલે વારંવાર આર્થિક અને એમને સામાજિક તાણા પણ સાંભળવા પડશે. એટલા માટે સરકારે એવા નિર્ણય સૌથી પહેલા કરવા પડશે, કારણ કે જો આવી રીતે વારંવાર પરીક્ષા રદ થશે તો વિદ્યાર્થીઓ આર્થિક અને મનોબળ રીતે થાકી જશે. કારણ કે તમે અગાઉ જોઈ શકો છો એક પછી એક ભરતીમાં કૌભાંડ થઈ રહ્યા છે અને સરકાર ડાયરેક્ટ રાજકીય જવાબ જ આપે છે. સરકારે જો વિદ્યાર્થીઓની હિત ઈચ્છતી હશે, ચૂંટણી આવે છે એ સમયે સરકાર યોગ્ય નિર્ણય કરે છે, ચૂંટણી આવે છે એટલે આ બધી ભરતીઓ બહાર પાડે છે, પરંતુ એ ભરતી પૂરી પણ કરવી છે. માત્ર જાહેરાત કરવાથી નહીં થાય, એ ભરતી પૂરી પણ કરવી પડે. કારણ કે બિન સચિવાલય 2018માં જાહેરાત થયેલી છે, તો અત્યારે જે આ રદ કરવામાં આવી છે તો હું ગૌણ સેવાના અધ્યક્ષ સાહેબને રજૂઆત કરું છું કે જલ્દીથી જલ્દી આની તારીખ જાહેર કરી અને પારદર્શિકતાથી પરીક્ષા લેવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે. કારણ કે 3 વર્ષથી જે વિદ્યાર્થી રાહ જોઈ રહ્યા છે 2018ની ભરતી છે. પ્રફુલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે વારંવાર પરીક્ષાઓ ક્યાંક મોકૂફ થઈ રહી છે તેને લઈને જે તૈયારી કરતા ઉમેદવારો છે તેમના પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે, પરંતુ લાગી રહ્યું છે કે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક ભરતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે ત્યારે રોજગારીનો પ્રશ્ન તો ઉભો થતો હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ ઉમેદવારો છે ક્યાંક જે વર્ષોથી મહેનત છે તે પણ હવે ક્યાંક થાકી હારીને આ જે પરીક્ષાઓ છે તે આપવાનું બંધ કરી દેતા હોય છે. શું કહેવું છે આ સંદર્ભે આપનું? કે આ પરીક્ષા સૌથી પહેલા તો 2018ની છે. 2018માં ની જાહેરાત આવી હતી. 2019ની અંદર જયારે લોકસભાનું ઇલેક્શન હતું એ વખતે EWS નામનો જે કાયદો આવ્યો, એ કાયદાના કારણે જે લોકો એની અંદર ફોર્મ નતા ભરી શકે એમને ફોર્મ ભરવા માટેનો પણ બીજો ચાન્સ આપ્યો હતો. આજે 2018 થી 19, 20, 21 ને 22 ચોથું વર્ષ છે, બરાબર. એ ચોથા વર્ષ પહેલા 2019માં પરીક્ષા ના લેવી પડે અને એને થોડુંક લંબાવે એટલા માટે વિવાદ કર્યો હતો. એ પણ તમને કીધું કે ભાઈ 12 પાસ વ્યક્તિ હોય એ પરીક્ષા આપી શકે અથવા ગ્રેજ્યુએશન વાળા પરીક્ષા આપી શકે. એના માટે જુનાગઢથી આંદોલનની શરૂઆત થઈ અને યુવરાજસિંહ આંદોલન છે ગાંધીનગરમાં પૂરું કર્યું. આખા ગુજરાતની અંદર 40 થી 45 હજાર વિદ્યાર્થીઓએ આખું આંદોલન કર્યું હતું.
હવે પ્રશ્ન એવો બન્યો કે આંદોલન કર્યા પછી પણ જયારે એની પરીક્ષા લેવાય ત્યારે એનું પેપર 2019માં ફૂટી ગયું. એ પેપર ફૂટ્યા પછી પણ સમગ્ર ગુજરાતની અંદર ઉહાપો થયો. એટલે સરકારે રીબેર શું કર્યું કે આંદોલન થયું એટલે અમે નક્કી જ કર્યું ગમે એમ કહીને આજે પરીક્ષા આપવાના છે એમને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપવા ના દે. તમે થોડી વાર પહેલા જે સાહેબ આવ્યા હતા એમને પૂછ્યું તમે ઇન્ચાર્જ તરીકે કે ભાઈ તમે શું કર્યું? એમને ચોખ્ખો જવાબ આવ્યો કે ભાઈ અમે 2 મહિના સુધી એની પરીક્ષા નથી લેવાના. તો પરીક્ષા 2 મહિના પછી લેશે એના પાછળ અમે કારણ બતાવ્યું કે ભાઈ અમે અમને સમય મળી રહ્યા યોગ્ય રીતે સમજવાનો. પરમ દિવસના પેપરમાં આવ્યું હતું કે ક્લાર્કની પરીક્ષા માટે ફૂલ પ્રૂફ પ્લાન, પેપર પહોંચાડનાર વાહનોમાં જીપીએસ લગાડવામાં આવશે, સુરત શહેરમાં 54,000 ઉમેદવારો માટે 156 બિલ્ડિંગમાં 1801 બ્લોકમાં વ્યવસ્થા. આ બધા ગપ્પા હતા. એમને માત્ર એક પ્રકારના ખોટા મેસેજ આપ્યા. વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે ને એ માત્ર ચૂંટણી માટેના પ્લાનિંગ સિવાયની કોઈ ચીજ વસ્તુ નથી. અને સરકારને એક પહેલેથી એક પ્રકારનો વેર દ્વેષ એવો છે કે જે પણ કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ઓપોઝ કરે અથવા પોતાનો હક માંગે ને હક મરી જાય તો હક આપવો નહીં, એનું તમને રીઝન આપું. જો અત્યારે હાલ પરીક્ષા 13/2 લેવાથી કેન્સલ કરી. અત્યારે એમના ઇન્ચાર્જે એવું કીધું કે ભાઈ આપણે ગુજરાત ગવર્મેન્ટ પસંદ કમિટીની આ પરીક્ષા 2 મહિના પછી લઈશું. એનો સીધો મતલબ એવો થાય 2 મહિના પછી એટલે કે 13/5 આ પરીક્ષા 13/4 પરીક્ષા લેવાની, બરાબર, એપ્રિલ મહિનાની અંદર. એપ્રિલ મહિનામાં જયારે પરીક્ષા લેવાશે તો પરીક્ષા આલનાર દરેક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ ભણે છે. એટલે કાં તો માસ્ટર ડિગ્રીમાં ભણતા હશે, ક્યાં તો એ લોકો ગ્રેજ્યુએશનમાં ભણતા હશે. એટલે એ લોકો કાં તો ગ્રેજ્યુએશનમાં નપાસ થશે, કાં માસ્ટર ડિગ્રીમાં નપાસ થશે, કાં તો બીજ જતી પરીક્ષામાં નપાસ થશે. ચલો એ પરીક્ષામાં કદાચ એમને પરીક્ષા રખે હાલી દીધી, એપ્રિલની 15-17 તારીખે પતી ગઈ, તો એના 3 મહિના લગી તમારે લખવો તો લખી આપવા, લોકો રિઝલ્ટ નથી આપવાના. બરાબર, રિઝલ્ટ આવશે છેક 7મા મહિનામાં. 7મા મહિનામાં જયારે રિઝલ્ટ આવશે ત્યારે જે પાસ થયેલા ઉમેદવારો હશે એ ઉમેદવારો માટે એ લોકો બીજા 2 મહિના પછીથી એ શું કરશે તમને ખબર છે? આની બીજી પણ પરીક્ષા છે, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે. એ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બીજા 2 મહિના છે. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જશે ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મહિનામાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ થયા પછી અને પ્રિલિમ પરીક્ષા બિન સચિવાલયની કોમ્પ્યુટરનો ટેસ્ટ, આ બંનેને ભેગું કરી છેક સપ્ટેમ્બરમાં એ લોકો રિઝલ્ટ જાહેર કરશે. અને વિધાનસભાના જે ઇલેક્શન આવશે એની આચારસંહિતા જાહેર થયાના 1 કે 2 દિવસ પહેલા આ લોકોને એમ કહેશે કે હવે તમારું આજે રિઝલ્ટ આવી ગયું અને તમારે લખવો જ લખી રાખો. વિધાનસભાનું ઇલેક્શન પતી જાય ત્યારે બિન સચિવાલય કોઈને હાજર નહીં કરા લોકો. એ હાજર ના કરવા પડે એના માટેના બેસ્ટ આ નાટકો જ છે. ભલે ઓફિસર બદલ્યા હોય એમને, ભલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે એમને એવું કીધું કે અમે ચેરમેન બદલીશું. અસિત વોરાને જાણી જોઈને પાછા લાવવા માટે. તમને કારણ ખબર છે? અહીંયા જીએડી માં એવી વ્યવસ્થા હતી કે 62 વર્ષની ઉંમર પતી જાય ને અથવા તો તેને 3 વર્ષ પૂરા થઈ ગયા હોય એ વ્યક્તિ જીઆરમાં ચેન્જ લાવીને પછી ફરી વાર એમને લાવવામાં આવ્યા છે. બિલકુલ પ્રફુલભાઈ, આ તો આપે જણાવ્યું કે કેવા પ્રકારની ત્રુટીઓ છે સિસ્ટમમાં, પરંતુ વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ તે સંદર્ભે વાત કરીશું. એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ કે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાઓ હોય કે પછી જે પણ કંડક્ટ કરતી પરીક્ષાની જે બોર્ડ છે તેણે કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવી જોઈએ, પેપર ન ફૂટે, પારદર્શિતાથી પરીક્ષાઓ કંડક્ટ થાય ને ત્યારબાદ જે ઉમેદવારો છે તેમનો પણ ભરોસો સચવાઈ રહે, તમામ બાબતો પર ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. એક વિદ્યાર્થી, એક ઉમેદવાર ક્યાંક આશા રાખીને બેઠો છે કે તેની પરીક્ષા 13 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. જે મહેનત કરીને તે પ્રિપેર થઈ ગયો હતો કે હવે તો એક્ઝામ લેવાશે, પરંતુ ક્યાંક અચાનક જ સમાચાર આવે છે કે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થાય છે, પરંતુ સિસ્ટમને લઈને પણ સવાલ થતો રહે છે કે શા માટે વારંવાર ક્યાંક પેપર લીકની ઘટનાઓ બને છે, કે શા માટે વારંવાર આ પ્રકારની પરીક્ષા મોકૂફ રાખવી પડે છે. જો કંડક્ટ સારી રીતે નથી કરી શકતા તો સિસ્ટમ બદલવાની ક્યાંક જરૂર છે. આપની પાસે આવવા માંગીશ રોહિતભાઈ કે કેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ, ખાસ કરીને એક વિદ્યાર્થી, એક ઉમેદવાર પરીક્ષા આપવા માટે જતો હોય છે, ક્યાંક તેને જોવા મળતું હોય છે કે આ પ્રકારે સિસ્ટમ યોગ્ય નથી. તો આપને શું લાગી રહ્યું છે કે મંડળમાં ખાસ કરીને અત્યારે જે ચેરમેન તો બદલી દેવામાં આવ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે વ્યવસ્થાઓ બદલાશે, અને આપ કેવી વ્યવસ્થાઓની અપેક્ષા રાખી રહ્યા છો? અમે જ્યારે બિન સચિવાલયની પરીક્ષા રદ કરાવવા માટે બહાર નીકળ્યા હતા અને એ સમયે પણ અમે વાત કરી ત્યારે સરકારે એમને જવાબ આપ્યો હતો કે અમે સિસ્ટમ બદલીએ છીએ, પરંતુ સરકાર 4 વર્ષથી એ સિસ્ટમ બદલે છે, હજુ સુધી સિસ્ટમ બદલી શકી નથી. કારણ કે જો એમની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ સમય ફેરફાર કરવા ગમે તે એ સમય એ બદલાઈ જાય છે, એમની ચૂંટણીનો કોઈ પણ બધું દરેક તાત્કાલિક બદલાઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓના જે ભવિષ્ય સાથેની જોડાયેલી છે તે સિસ્ટમ બદલાઈ નથી. અત્યારે જ્યારે પરીક્ષા યોજવાની હોય છે ત્યારે અચાનક એમને સિસ્ટમ બદલવાની વાત યાદ આવે છે. એટલે અમે એવી સિસ્ટમની આશા રાખીએ છીએ, કારણ કે અત્યારે અધ્યક્ષ જે બદલવાના છે, અધ્યક્ષ એ માત્ર ચહેરો છે, કોઈ વ્યક્તિના બદલવાથી આ નહીં થાય, પરંતુ સિસ્ટમ જે ઉપરથી લઈ અને નીચે સુધી ગૌણ સેવાના અધ્યક્ષ છે કે અધિકારી છે કે તેના પટ્ટાવાળા હોય કે સ્કૂલોમાં
ટોટલ A to Z સિસ્ટમને એમને બદલવી પડશે. સ્કૂલોમાં કેમેરા લગાવવા પડશે, પારદર્શક દરેક સ્કૂલે પારદર્શકતાથી નજર રાખવી પડશે અને OMR 24 કલાકમાં અપલોડ કરવી પડશે અને ફૂલ પ્રૂફ IAS અધિકારીને નિગરાનીમાં થશે ત્યારે જ આ સિસ્ટમ થશે. નહીં તો વારંવાર આ રીતે પેપર ફૂટશે અને પરીક્ષાઓ રદ થતી રહેશે અને વિદ્યાર્થીને ભવિષ્ય સાથે તો રમત રમાવાની જ છે. કેમ કે સરકાર તો ફરી એ જવાબ આપી દેશે કે અમે સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરીએ છીએ, વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરે છે. પરંતુ ક્યાં સુધી 4 વર્ષથી તમે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લો છો? 4 વર્ષથી સિસ્ટમ નથી સુધારી શક્યા. હવે તમે એક સિસ્ટમ ના સુધારી શકો. જો સરકાર બિન સચિવાલયની પરીક્ષા એક ના લઈ શકતી હોય તો એમને સરકારમાં બેસવાનો હક પણ નથી. સરકાર એક પરીક્ષા નથી યોજી શકતી. તમારે આખું ગુજરાત ચલાવવાનું છે ત્યારે તમે એક પરીક્ષા નથી યોજી શકતા. તો સરકારે કોઈ વ્યક્તિના બદલો નહીં, ફૂલ પ્રૂફ સિસ્ટમ A to Z ઉપરથી લઈ અને નીચે સુધીની સુધારો કરવો પડશે. અને અગાઉ જે પરીક્ષા યોજાઈ છે તેમાં પણ તપાસ થવી જોઈએ. જો તેમાં કોણ કોણ આ પરીક્ષા રદ કરી છે એનો મતલબ એના પરથી સાબિત થાય છે કે ગૌણ સેવાના અધ્યક્ષ જે જૂના હતા સંગીત વોરા સાહેબ, આશિત વોરા નહીં કહું, સંગીત વોરા સાહેબ, તેઓ પણ સંકળાયેલા હશે, ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હશે. તો એમના પર પણ તપાસ થવી જ જોઈએ. ડાયરેક્ટ તમે ક્લીન ચીટ કઈ રીતે આપી દો? તમારે એમના પર જો તમે સાચી તપાસ કરશો, સાચી કાર્યવાહી કરશો અને એમને કડકમાં કડક સજા થશે ત્યારે જ વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો કહેવાશે. તો જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે. અને એમના કોઈ બીજા અધિકારીઓ ઘણા પણ છે, ત્યાં અધિકારીઓ છે, દરેક અધિકારીની તપાસ થવી જોઈએ. બિલકુલ બિલકુલ રોહિતભાઈ, ખૂબ જ જરૂરી બાબત છે. ક્યાંક વિદ્યાર્થીઓનો પણ અવાજ છે કે જે સિસ્ટમ છે તે પ્રોપર ચાલવી જોઈએ. આ પ્રકારે વારંવાર આ પ્રકારના જે છબરડા થઈ રહ્યા છે એ ક્યાંક સરકારે પણ ધ્યાને લેવા જોઈએ કે ક્યાં સુધી આવું ચાલતું રહેશે. પ્રફુલભાઈ, શું લાગી રહ્યું છે આપને કે હવે તો ક્યાંક ચહેરો બદલી દેવામાં આવ્યો છે? એવું કહેવાય કે ફક્ત ચહેરો બદલાયો છે પરંતુ જે વ્યવસ્થાઓ છે તેને તે જ રહેશે. UPSC અને GPSC પણ પરીક્ષાઓ કન્ડક્ટ કરતું આવ્યું છે, પરંતુ આ પ્રકારના છબરડા જે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પેપર લીકની ઘટનાઓ સામે આવે છે. આપણે લાગી રહ્યું છે કે હવે જો ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાઓ સારી રીતે કન્ડક્ટ ન કરી શકતું હોય તો તેને ક્યાંક GPSC ને સોંપી દેવું જોઈએ. અહીંયા તમે વાત કરી કે ભાઈ ચેરમેન બદલાવ, ચેરમેન નથી બદલ્યા. આ IAS AK રાકેશ જે છે એમને એડમિનિસ્ટ્રેટર વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા છે, પોતે ચેરમેન નથી. બરાબર, એક વસ્તુ બિલકુલ, એટલે ઇન્ચાર્જ ચેરમેન છે. ઇન્ચાર્જ ચેરમેન તરીકે અત્યારે તેમને સોંપવામાં તો આવી જ છે ને જવાબદારી, એટલા માટે તો હવે તેઓ નિર્ણય લઈ રહ્યા છે. તલાટીને સરપંચની જગ્યાએ મૂક્યા હોય એ રીતે. એટલે એમને પોતે એક પ્રકારનું એવું બહાનું કાઢ્યું કે ભાઈ અત્યારે મારાથી 2 મહિના પરીક્ષા લેવાશે નહીં. ઓલરેડી આ બધી પરીક્ષાઓ જે છે એ બધી જ પરીક્ષાઓ આમ આપણે જોઈએ તો પાછલા લગભગ 4 વર્ષથી બધી લેટ થતી આવે છે અને 4 વર્ષથી આ પરીક્ષાઓ જે છે યોજાતી નથી. એટલે આ જે બિન સચિવાલય કારકુનની જે પરીક્ષા છે, બિન સચિવાલય કારકુનની પરીક્ષા અત્યારે હાલ એમને એટલા માટે લેટ કરી છે કે ભવિષ્યની અંદર જે ઇલેક્શન આવવાનું છે એ ઇલેક્શનની નજીકની અંદર એ લોકો પોતે આ વસ્તુ જે છે બરાબર એ પ્રજાને એક બતાવી શકે કે ભાઈ એમને એક પ્રકારે ત્યાં જે નોકરી આપી એવું બધાને એક વાયદો કરી શકે ને એના માટે પરીક્ષા લેટ કરવામાં આવી. આજે પરીક્ષા કમ્પ્લીટ ફૂલ પ્રૂફ પ્લાન જ હતું કે ભાઈ પરીક્ષાનું પેપર પણ નીકળી ગયું હશે, એનું પેપર છપાઈ પણ ગયા હશે. આજે તમે ગણો તો કેટલા દિવસ બાકી રહ્યા? 1 વીક બાકી. 1 વીક પહેલા જયારે તમે એને વાત કરો છો 2 મહિના પછી તમે પરીક્ષા લઈશું, તેનો મતલબ શું પેપર નહીં છપાયું હોય, એના માટેના પૈસા નહીં બગડ્યા હોય. વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર સમય ઉપર પરીક્ષા થવી જોઈએ, એના માટે થઈને યોગ્ય જવાબદાર માણસોને મૂકવામાં આવે. અહીંયા જે અસિત વોરા હતા એકદમ બિન જવાબદાર વ્યક્તિ હતા. એમને કઈ એવી પરીક્ષા લેવી કે ના લેવી એની સાથે કોઈ લેવા દેવા જ હતી. અસિત વોરાને કોઈ પડ્યું જ નતું. અસિત વોરા તમને ખબર હતી જે તે વખતે અમદાવાદના મેયર હતા, એમને નક્કી કર્યું હતું પેલો જે આપણો ઐતિહાસિક જે એલિસ બ્રિજ છે ને એ એલિસ બ્રિજને વેચી નાખવાનું નક્કી કર્યું હતું. એ એલિસ બ્રિજ એટલા માટે વેચી નાખો હતો કે એના પાયાની અંદર પેલું શીશુ પડેલું હતું ને એના રૂપિયા અમને મારી ખાવા મળે એવું હતું. એટલે મૂળ મુદ્દો શું છે કે આ વ્યક્તિ પૈસા સાથે ક્યાંક ને ક્યાંક જોડેલો છે અને ક્યાંક કોઈ જગ્યાએ એને પૈસા મળતા હશે અથવા તો જે પૈસા જે જ્યાંથી ઉઘરાયા છે ને એ જગ્યાએ ક્યાંક ગડબડ ગોટાળો થયો. એટલા માટે પરીક્ષાઓ ગમે એનું નામ નહીં કરવામાં આવી. પ્રફુલભાઈ, તો જે તે વ્યક્તિનો વ્યક્તિગત મામલો કહી શકાય આપણે, પરંતુ અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની જ વાત કરી રહ્યા છીએ. આપને શું લાગી રહ્યું છે કે જે આ સમગ્ર મામલો જે વારંવાર સામે આવ્યા કરતો હોય, ક્યાંક વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આક્ષેપ કર્યો કે પેપર ફૂટવાનું હતું એટલે માટે આ રદ કરી દેવામાં આવ્યું, મોકૂફ રાખવામાં આવ્યું. એ સંદર્ભે આપનું શું કહેવું છે? અને 1 વીક પહેલા પેપર ફૂટવાનો આક્ષેપ હતો. આ લોકોને એવું લાગ્યું કે ભાઈ હવે કદાચ પેપર ફૂટી જશે અને હવે 7 દિવસ રહ્યા હતા અને કદાચ પેપર ફૂટી જાય તો પેલું જે હમણાં થોડા સમય પહેલા આપણે 2 વીક પહેલા જે આપણે જોઈએ તો હેડ ક્લાર્કનું પેપર હતું, પેપર ફૂટી ગયું હતું. તો હેડ ક્લાર્કનું પેપર ફૂટી ગયું પછી પાછળ બિન સચિવાલય કારકુનનું પેપર ફૂટી જાય એટલે એનું ફૂલ પ્રૂફ કોઈ પ્લાનિંગ હતું નહીં. ખાલી વાતો હતી કે ભાઈ પ્લાનિંગ કર્યું છે, પરીક્ષા લઈશું,
અગાઉની તમે જેટલી પણ પરીક્ષા જો ભાઈ જે ગુજરાત ગૌરવ પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ લેવાતી એ બધાના પેપર એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ ફૂટતા જ હતા. એટલે આજે બિન સચિવાલય કારકુનની જે પરીક્ષા હતી ને એમાં 10.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એપ્લાય થયેલા હતા. પણ પ્રફુલભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે 13 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાવાની છે અને 2 કે 3 દિવસ આડા રહે છે અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. આ પ્રકારનો મેસેજ આપી દેવામાં આવે છે સરકાર તરફ. આપને લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક આ જે પણ પરીક્ષાઓ છે તે યોજાવાની હોય કે પછી યોજવા માટે પ્લાનિંગ કર્યું, આપની પાસે કોઈ પ્લાન જ નથી? બેન, આપની પાસે કોઈ પ્લાન નથી. તમે એક વસ્તુ હું તમને બહુ ક્લિયરલી કીધું, કોઈ પણ પરીક્ષા લેવાની હોય 7 દિવસ પહેલાનું પેપર છપાઈ ગયું હોય એટલે પેપર છપાઈ ગયું હોય એના માટેના ઓર્ડર અપાઈ ગયા હોય, એના માટે સ્કૂલો નક્કી થઈ ગઈ હોય. મેં તમને કીધું તો ખરું, જયારે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો એ જ વખતે મેં તમને કીધું કે પરમ દિવસના પેપરની અંદર જ આ વસ્તુ આવી હતી, બરાબર? કે ભાઈ આ જે પેપર છે એટલે એ જ કહી રહ્યું છું કે આ લોકો ફક્ત વાતો કરે છે, કોઈ જ પ્રકારનો પ્લાન આમની પાસે નથી. જો હું તમને બતાવું, આખું એનું કટિંગ જ હતું, બરાબર? કે ભાઈ આ પ્રકારની વસ્તુ હતી કે ભાઈ એમાં જે ક્લાર્કનું પેપર છે એના માટે બધી વ્યવસ્થા થઈ ગઈ. લગભગ તમે કહો તો 4 બાય 4 ઇંચના આખા ન્યૂઝ હતા પેપરમાં, અને એક પેપરમાં નહીં, ગુજરાતના જેટલા પેપરો છે બધા મોસ્ટ બધા ન્યૂઝપેપરની અંદર હતા. એટલે એ ખાલી વાર્તાઓ હતી, વાતો હતી, બરાબર? હવે ધારો કે અસિત વોરાએ રાજીનામું મૂક્યું તો એ દિવસે ડિક્લેર નતું કરાતું, કોઈ પરીક્ષા નથી, તેના 3 દિવસ ક્યાં ડિક્લેર કરવાની જરૂર હતી? 10 દિવસ પહેલા એમને કીધું હતું, પણ 1 વીક પહેલા એટલા માટે કીધું કે ભાઈ અમને એવું લાગે ને કે અમારો કઈ વાંક છે, પણ હકીકતમાં ચાલો ધારો કે નો ડાઉટ કેન્સલ કરી, પેપર છપાઈ ગયું છે તો કદાચ બીજા ત્રીજા વીકે પણ એને લઈ શકાય ને. 2 મહિના એટલે કે તમે ગણો 8 વીક એમને કહી દીધા. 2 મહિના એટલે કેટલા વીક થયા? 8 વીક થયા. હવે 8 વીક થાય તો એની અંદર તો પછી એનું આખું પ્રશ્નપત્ર બદલવું પડે. એટલા બધા સમયગાળા સુધી મૂકી શકાય નહીં, અને તમે મૂકી રાખો તો આરામથી ફોડી શકાય. એટલે પેપર ફોડવાનો એનો પ્લાન મળી ગયો. કદાચ જો પેપર ના ફૂટ્યું હોય તો પેપર ફોડવા માટેનું વચ્ચે તેમને ટાઈમ મળે, એવું જ કહી શકાય સીધી વસ્તુ. કે તમે એમને 8 વીક સુધી આ મૂકી રાખો છો તો 8 વીક સુધી મૂકી રાખવાનો મતલબ શું થાય? કે તમે પેપર છાપી દીધો લઈ લો ને ભાઈ. તમે આ 10 લાખ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવાની તમારે ક્યાં જરૂરિયાત છે? આટલા બધા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ કાગ ડોળે 4 વર્ષથી વાટ જુઓ છે. આ પેપર જે છે ને એનો જે પણ પરીક્ષા લેવાય ને એ ધારો કે 10.5 લાખ વિદ્યાર્થીઓ, 10.5 લાખ વિદ્યાર્થીઓના 10.5 લાખ ફેમિલી થયા. એટલે આ પરીક્ષા ગમે એમ કરીને તમારે જોવું હોય તો જો જૂન મહિનાની આજુબાજુ ખેંચી લેશે, બરાબર? અત્યારે જે પીએસઆઈ ની પરીક્ષા હતી, પછી પેલા આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે. એક સમયનો અભાવ છે. રોહિતભાઈ, છેલ્લો સવાલ. 3 વર્ષથી વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે અને કાગડોળે ક્યાંક પરીક્ષાઓની રાહ જોઈને બેઠા હોય છે અને પરીક્ષામાં ક્યાંક પેપર લીક થઈ જતું હોય, મોકૂફ રખાવે છે, ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ ક્યાંક ને ક્યાંક ઘવાતું હોય છે અને ક્યાંક વિશ્વાસ નથી કરી શકતા કે મંડળ ઉપર, આ ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે જે તે પરીક્ષા કંડક્ટ કરતું મંડળ હોય, કે ક્યાંક ફરીવાર આવું થઈ જશે તો? વિશ્વાસ એટલા માટે એકવાર થાય તો વિશ્વાસ કરી શકીએ, પરંતુ વારંવાર આવી ઘટના બને છે. 3 વર્ષથી 4 વર્ષથી આ પરીક્ષા અટકેલી છે. બીજી પરીક્ષા, અન્ય પરીક્ષા, હેડ ક્લાર્ક હોય, સબ ઓડિટર, દરેક પરીક્ષામાં કૌભાંડ અને પરીક્ષા રદ કરી દેવી કે ગમે ત્યારે મરજી મુજબ સમય બદલી દેવો. અને કોઈ પણ ધારો કે સચિવાલયની પરીક્ષા હતી આમાં કોલ લેટરમાં પણ છબરડા હતા કે વિદ્યાર્થીઓને 4 કોલ લેટર નીકળતા હતા, અમુક વિદ્યાર્થીઓને કોલ લેટર નતા નીકળતા. એટલા માટે વિદ્યાર્થી વિશ્વાસ નથી કરી શકતો અને અચાનક આવી રીતે તૈયારી કરી રહ્યો હોય એમને આગલા દિવસ સુધી ગૌણ સેવાની પરીક્ષા હોય ત્યારે આગલા દિવસ સુધી એને શક હોય છે કે પરીક્ષા લેવાય તો જશે, કોઈ એક જાતનું કૌભાંડ નહીં થાય એટલે પરીક્ષા યોજાઈ તો જશે, પરંતુ ગમે ત્યારે આવું થઈ જાય. આ સચિવાલયની દરેક પ્રકારની તૈયારી, દરેક જાતની વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા હતા, માનસિક રીતે પણ અને આર્થિક રીતે પણ. એ આર્થિક રીતે તો જરૂરી જ છે અને માનસિક રીતે તૈયાર જ હતા વિદ્યાર્થીઓને ફૂલ પ્રૂફ તૈયારી. 3-3, 4-4 વર્ષથી પરીક્ષાઓની રાહ જોઈને બેઠા છે, પરંતુ આ પ્રકારે ક્યાંક મોકૂફ રાખી દીધી એ પ્રકારનો ફક્ત એક સમાચાર આપવામાં આવે છે. આ બંને નેતાઓ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રફુલભાઈ જે કરિયર એક્સપર્ટ હતા અને રોહિતભાઈ જે વિદ્યાર્થીઓનો અવાજ બનીને આપણી સાથે જોડાયા હતા. પરંતુ સવાલ કે લાખો વિદ્યાર્થીઓ છે 3-3, 4-4 વર્ષથી પરીક્ષાઓની રાહ જોઈને બેસે છે અને પરીક્ષાઓ છે મોકૂફ રાખવામાં આવે છે અને જ્યાં પરીક્ષા યોજાય છે તો પેપર લીક થઈ જાય છે. લાખો વિદ્યાર્થીઓ વિશ્વાસ કરે તો કોની પર કરે? અને સવાલ કે જ્યારે પરીક્ષાના આડે 3-4 દિવસ બાકી હોય છે ત્યારે વહીવટી એવા કયા કારણો આવી જાય છે કે પરીક્ષા મોકૂફ રાખવી પડે છે? મંડળે પણ વિચારવાનો સવાલ છે, જનતાએ પણ વિચારવાનો સવાલ છે અને ખાસ કરીને સરકાર જે બેઠી છે ને સરકાર, એને પણ વિચારવા જેવું છે કે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ બને છે ને, વિદ્યાર્થીઓનું શું ભવિષ્યનું શું, વિદ્યાર્થીઓના ઉમેદવારોનું જે કહી શકાય કે 3-3, 4-4 વર્ષથી જે દિવસ રાત જોયા વગર મહેનત કરે છે, પરંતુ આખરે શું પેપર લીક થયું, નિરાશ થઈને બેસી ગયા, પરીક્ષા મોકૂફ થઈ, નિરાશ થઈને બેસી ગયા. રોજગાર આપવાની વાતો કરો છો તો સાહેબ ક્યાંક જે ભરતી પરીક્ષાઓ યોજાઈ છે, જે પરીક્ષાઓ કંડક્ટ કરતા મંડળો છે તેમની પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તો હાલ રજૂઆતમાં બસ આટલું. રોકાઈએ નાનકડા વિરામ માટે.